અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે। શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। અયોધ્યામાં ભગવાન શ્રીરામની ચરણ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે। અમદાવાદના તિરુપતિ મંદિરમાં બનાવાયેલી ભગવાન રામની ચરણ પાદુકા રાજકોટ પહોંચી હતી। કાશ્મીરાબેન નથવાણી તેમજ રાજકોટ પૂર્વના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા ચરણ પાદુકાનું સામૂહિક રીતે સામૈયું કરવામાં આવ્યું। આ સમૈયામાં રાજકોટના રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા। લોહાણા મહાજન સમાજના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીના ઘરે દર્શન માટે રાખવામાં આવી, ત્યારે સ્થાનિક લોકોએ ચરણ પાદુકાના દર્શનનો લાભ લીધો હતો। મહત્વપૂર્ણ છે કે આ ચરણ પાદુકા અમદાવાદના તિરુપતિ મંદિરમાં હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી છે। અમદાવાદથી રાજકોટ પહોંચેલી ચરણ પાદુકા રાજકોટથી દ્વારકા લઈ જવાશે। ત્યારબાદ ભારત ભ્રમણ કરીને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની ચરણ પાદુકાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ ચરણ પાદુકા પણ અત્યારે અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કરીને ત્યારબાદ અમદાવાદ તિરુપતિ મંદિર, ત્યારબાદ રામેશ્વર મંદિર અને બદ્રીનાથ મંદિરે થઈને ફરીથી અયોધ્યા મંદિરે 22 જાન્યુઆરીના રોજ પ્રસ્થાપિત થશે। ત્યારે રાજકોટમાં આ પાદુકા લાવવામાં આવી છે। અહીંયા સૌ ભક્તજનો ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ પાદુકાની પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। અહીંયા એક અનેરો એમના ચરણ પાદુકાનો દર્શનનો લાભ રાજકોટની ધર્મપ્રેમી જનતાને મળ્યો છે। એના માટે અહીંયા ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી રહી છે।